ભગવાન થાકી ગયા છો ને? થાકી જાય ને, આમ તો કઈ કામ નથી કર્યું પણ આ બધે આટા માર્યા. ઓમે હાડી તું આવી તે દુન ક્યાં કોઈ કામ કરે છે? કાંઈ ખાઈ પીને નીંદર ઢળેવે છે. ખાઈ પીન આઠે પોર આનંદ બનેવી. હા, તમે હે ને બનાવીનું હે ને પાટલો સાફ કરવા આવ્યા. બેનનું કાંઈક સારું વિચારાય. આ થોડાક દે શું ડાયટું છે બનાવીને કરે? હટ કંજૂસના પેટના કા માણા ખાવા હાટુથી સદાવ્રત ખોલે છે. અમારે હવે ક્યાંક સદા વર્ષમાં ખાવા જવું જોઈશે. તમે જો આમને આવ્યા રાખ્યા ને તો હે બનેવી. હા જાવ કા જાને બાપા 10 દી થયા જાવું કરે પણ હજી જાતી નથી તું. પણ એમાં એવું છે ઓલા હાઠુભાઈ ના ફોન ઉપર ફોન આવે છે. કઈ આવવાની કઈ આવે? મેં ભાઈ હું બસ સ્ટેન્ડે મૂકી આવું છું, હું ઘરે પોગું ત્યાં તો આમ પસવાડે થઈને પાછી ઘરે આવતી રહી. પણ બનેવી મારે ઘીરે જાવું જ હોય પણ બસ જ નથી આવતી. બસ તો આવે જ છે, તમારે નથી જવું? ના ના એવું નથી. જવા દો ને, રહેવા દો ને. અને એમાં એવું છે બનેવી, તમને હાવ પેટ છૂટી વાત કરી દઉં. શું બનેવી? હા એમાં એવું છે ભાઈ મારે ઘીરે તો જાવું જ હોય. હા તો જાવ. પણ હું ઘરે જાઉં છું ને તો મને મુંજારો આવે છે. વાપસ ઓલા હાઠુભાઈ મુંજારો આવે છે. એમ તો ત્યાં હાઠુભાઈ આવતો છે ને તમને આવતો હશે ને મુંજારો? મને તો ફૂલ મુંજારો આવે. તમે અહીંથી જાવ ને તો કઈક ખુલ્લી હવા થાય. એ વાત ખોટી. મેં અહીંયા મારી મોટી બેન દીધી છે બરોબર. આ બેન દીધી ને એ જ મોટી ભૂલ કરી છે અને મેં આ લીધી ને એ મારી ભૂલ. મને ખબર નહોતી તું થોડાક જે લબાસા ફરીને અહીંયા આવી. એ મારી બેન તમારા ઘરમાં છે ને એટલે તમે લીલા પીરા ફરો છો, નહીતર તમારા કુટુંબમાં કોઈને સોયરા પહેરવાનો વેત નહોતો. હા સાચી વાત ને. બસ સ્ટેન્ડ વાઇટકા લઈને બેસતા હતા, બેહતા હતા. નો બેહતા હોત ને તો બેહત. પણ આ તો તમારા ભાઈ હારા કે તમારા ઘરમાં મારી બેન આવી. તાર બા ને તાર બાપુ ને મારે ફોન કરવો જોઈએ. હવે આને કઈ સમજાવો ને. અહીંથી આ બારદાન ને હવે મોકલો ક્યાંક. કેમ બારદાન એટલે? લોહી પી ગયા છો તમે. આવી રીતે ન હોય, હાડી બનાવીને ઘરે હોય, કદાચ 12 મહિના 2-3 ફેર આવવાનું હોય. આ તો રે 10 દી ઊભી જ છે. પણ મને મારી ઘીરે બીપી વધી જાય છે. હું મારા બેન ની ઘીર નો આવું કોની ઘીરે જાઉં? પણ અહીંયા અમારી બીપી વધી જાય એનું શું કરવું? અહીંયા બીપી ની દવા લઈ લઈને થાય કામે. એ તો આ પ્રશ્ન તો રહે જ. હવે મારે પછી તાર બેન આરે છૂટું કરી નાખવું પડે જો આ પ્રશ્ન ચાલુ રહે ને તો. એમ? હા તો છૂટું જ કરવું પડે ને. જો બનેવી કાન ખોલીને સાંભળી લેજો. જો બનેવી હા છૂટું કરવું હોય તો અમારી કઈ ના નથી, પણ 5 કરોડ રૂપિયા તૈયાર રાખજો. 5 કરોડ તમે જોયા કોઈ દી? ક્યાં જોયા? હવે તમારું આખું કુટુંબ ને બધા ભેગા થાય ને તો 5 કરોડ તમારી કિંમત નથી. લે 5 કરોડ રૂપિયા આ શું એમને ઝાડવે વાવ્યા છે? 5 કરોડ તમે દઈ દેવા? તમારે ઓલા બેડી વાળું રોડ ટચ નું કટકું છે ને એ સેલી બાકી વેચી નાખજો. તમે વેસાવા જ આવ્યા છો અહીંયા. એમ નો કે બનાવી 5 વીઘા બીજી નવી લઈ જો. વેચો એટલે અમે ખાઈ પીને આનંદ કરી. મારા હાઠુભાઈ ને મારે ફોન કરો, આને ધોકા મારી મને લઈ જા. આથી ઉપાડ તું. અત્યારે જ કરો. તમારો હાઠુભા કઈ તોપનો ગોળો નથી મને ભડાકે દઈ દે હે. ઈ બિચારો દબાઈને રહ્યા ને ઈ જ વાતો એને મેં 17 ફેરે કીધું તું એલા હે ને આને દેવાવારી કર, પણ ઈ એક બુદ્ધિનો હે ને દેવાવારી નથી કરતો. તો જ તમને ખબર પડે. તમે ધ્યાન રાખજો આ વાહામાં બડા ન આવે. કોઈ મારે તો ખરા બડા એટલે તું રોકાણી છું. તું હે ને હાલ તને બસ સ્ટેન્ડ મૂકી જાવ. તું બસમાં આવે તું આમ ચડી આમ તો તને ઠેઠ ઘરે જ મૂકી જાવ. એ મને ક્યાંય મૂકવા નથી આવી. તમને હાલો હું જુનાગઢ મૂકી જાઉં. તું તને બેડી છોકરી બેહાડું છે ને પાછી વા ઓલી છોકરી ઉતરી જાય ગ્રીનર છોકરી. મારી ઘીરે જવું જ નથી. મને ગમતું જ નથી મારી ઘીરે. અહીંયા પછી અમારે તો કામ ધંધો કરવો, તમારું ધ્યાન રાખવું. અમે ક્યાં કહીએ નવા પાછા તમારે રોજની ચોઈસ હોય પાવભાજી ને ઓલી ને ઓલી. અહીંયા અમે માંડ ચટણી રોટલા ખાઈ. એ હારા પ્રતાપ મારા માનો કે હું તમારી ઘરે રોકાવા આવું છું ને તમને હારું ખાવા જડે છે ને તો તમને કોઈ દી હારું જડતું ખાવા? ના અમે નો જડતું. અમને કઈ જડતું જ ને અમે કઈ જોયું જ નતું. તું આવ્યો પછી આમ જોયું તો પછી એટલે હે ને એટલે જો રોકાવશું અહીંયા બનાવી તમારા હાટું થી. મારા હાટું કાંઈ નથી રોકાવ. તું વેતીને થઈ જાય. તું આમ નામ તું અહીંયા રોકાય તો મારા છોકરામાં કાંઈ નહીં વધે ખાવાનું. હાલો હાલ તને મૂકી જાવ. આપણે કેટલા વીઘા જમીન છે? વેચતું જવાય. મારે વેચવું. તું હાલ ઊભી થાલ તને હું મૂકી જાવ. હાલ આ તો હાટુભાઈ ને હથો જ દઈ દેવી. ઊભી છો થોડી ઊભી થાલ. એ મહેમાન ને જાકારો નો દેવાય. હાલતી થઈ જા. હાલતી થા. હું આવું હાલ. હું બસ સ્ટેન્ડે જાઉં છું. બસ ને આવે ને તો પાછી આવીશ. હા જા. અરે હું મૂકવા જાઉં. તું જા ને. એ તમારે ન થાવું વઈ જાઈશ. હા જા. તમારે આવી હાડીયું છે કઈ ક્યાંય ઘરે ને ઘરે પડી જાય બનાવીનું કરી નાખે.
આવી સાડી હોય ને તો કોમેન્ટ કરજો, અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાડી બનાવીને આવીને આવી કોમેડી તમને જોવા જ મળશે. જય માતાજી.